મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો, મકાન પરથી શોભાયાત્રામાં હાજર લોકો પર પથ્થર ફેંકાયા. એકાએક બનેલી ઘટનાને લઈને લોકોમાં દોડધામ મચી. પથ્થરમારાની ઘટના સમયના દ્રશ્યો સામે આવ્યા. યુવકોની સાથે સાથે વિડીયોમાં પથ્થર ફેંકતી મહિલાઓ પણ જોવા મળી. સ્થાનિક પોલીસની સાથે જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે. ખેરાલુમાં પથ્થરમારા બાદ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો. જે વિસ્તારમાં ઘટના બની હતી તે વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ખેરાલુમાં પથ્થરમારાની ઘટના બાદ ફરી રામની શોભાયાત્રા કઢાઈ. સ્થાનિક ધારાસભ્ય સરદાર ચૌધરી પણ બાદમાં શોભાયાત્રામાં જોડાયા. ધારાસભ્યએ ઘટના બાદ સૌને શાંતિ જાળવવા અપીલ કરી. દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક. જોધપુર ગેટ નજીક રસ્તા વચ્ચે આખલાઓનું યુદ્ધ જામ્યું. રસ્તા વચ્ચે આખલાઓ બાખડતા રાહદારીઓ અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો. વારંવાર આવા દ્રશ્યો સર્જાતા લોકો રોષે ભરાયા. અમરેલીના ધારીના મમાવાવ ગામે સિંહે પશુનું મારણ કર્યું. ભોજન આરોગતા સમયે અચાનક આખલો આવી ચડતા સિંહે દૂર જવું પડ્યું. આખલો મારણ પાસે આવતા સિંહે મારણ છોડવું પડ્યું. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. વડોદરામાં બોટ દુર્ઘટનાને પગલે દ્વારકા તંત્ર જાગ્યું. ઓખાબેટ દ્વારકા વચ્ચેની ફેરીબોટ સર્વિસ તપાસમાં 2 બોટ માલિકો સામે જીએમબીએ હાથ ધરી કાર્યવાહી. ખરાબ લાઈફ જેકેટ અને લાઈફ જેકેટ વગરના મુસાફરો મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બોટનું લાયસન્સ સસ્પેન્ડ, 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવક શરૂ. વરિયાળીની આવક શરૂ થતાં 7 થી 8 હજાર સુધીના ભાવ બોલાયા. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે બમણો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. હલકી ગુણવત્તાવાળી વરિયાળીના 2000 સુધીના બોલાયા ભાવ. ગીર સોમનાથમાં ઉનાના શિલોજ ગામે કાર પલટી. કારની એક્સલ તૂટતા બનેલી ઘટનામાં 5 થી વધુ લોકોને ઈજા. પ્રાચી ખાતે અસ્થિ વિસર્જન કરી પરત ફરતા સમયે પરિવારને નડ્યો અકસ્માત. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયું. સિલિન્ડર બ્લાસ્ટના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. ફાયર વિભાગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. ગેલેક્સી કોરલ સોસાયટી નજીક અસામાજિક તત્વોએ મારામારી કરી. જાહેરમાં ચપ્પુ કાઢી લોકોમાં ભય ઉભો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સુરેન્દ્રનગરના નાની મોલડી વન વિસ્તારમાં દીપડાના મૃત બચ્ચાની પજવણીની ઘટના. ચોટીલા વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. વાયરલ વિડીયોના આધારે 5 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ખેડાના ઠાસરામાં પતંગની લટકતી દોરીથી યુવકનો જીવ ગયો. યુવકને ગળાના ભાગે દોરી વાગતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો. જેએમ દેસાઈ હાઈસ્કૂલ નજીક અકસ્માત સર્જાયો. આગરવા ગામના યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું. રામ મંદિરને લઈને મોડાસામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું કે રામ મંદિર મામલે કોઈ મતાંતર નથી, પરંતુ અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. કોંગ્રેસ નેતાઓના પક્ષ પલટાને લઈને શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા. કહ્યું કોંગ્રેસના નેતાઓને તોડી ફોડી દબાવી અને અપાય છે લાલચ. હાલ કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી અને કોંગ્રેસમાં આંતરિક લોકશાહી હોવાનું શક્તિસિંહનું નિવેદન. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એમએલએના રાજીનામાને લઈને જ્ઞાનબેનનું નિવેદન. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ ભાજપમાં પ્રજાલક્ષી કામગીરી કરે તેવી આશા વ્યક્ત કરી. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ. ડીઈઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલને નોટિસ પાઠવી. સ્કૂલ પાસે પ્રવાસની મંજૂરી અંગે ખુલાસો માંગ્યો. પ્રવાસ માટે કેમ પરવાનગી ન લીધી તેનો જવાબ માંગ્યો. સપ્તાહમાં જવાબ આપવા આદેશ અપાયો. વડોદરાના હરણી તળાવમાં બોટકાંડને લઈને તપાસનો ધમધમાટ. એસઆઈટીની ટીમ આરોપી શાંતિલાલ પરમારને લઈને લેક ઝોનમાં પહોંચી હતી. પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. વડોદરાના તાંદલજામાં એસઓજીએ દરોડા પાડી એક મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી. 3 લાખ રૂપિયા જેટલી કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું. એસઓજીએ બાતમીના આધારે તપાસ હાથ ધરી. નિલોફર સલમા નામની મહિલાની અટકાયત કરાઈ. ફ્રાન્સ કબૂતરબાજી કેસમાં મોટી કાર્યવાહી. સીઆઈડી ક્રાઇમે મહેસાણાના 2 એજન્ટની કરી ધરપકડ. મેશ્વા પટેલ નામના યુવકને ગેરકાયદે યુએસ મોકલવા લીધા હતા રૂપિયા. 55 લાખમાં ડીલ કરી 10 લાખ પડાવી લીધા હતા. અમદાવાદમાં છેતરપિંડી કરતી ગેંગના 2 આરોપીની ધરપકડ. મલ્ટી લેવલ માર્કેટિંગના નામે લોકો પાસે રોકાણ કરાવી 4% કમિશન આપતા હતા લાલચ. અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી પકડાઈ. 763.360 ગ્રામ સોના સાથે અબુધાબીથી અમદાવાદ આવી રહી હતી મહિલા. આંતરવસ્ત્રમાં સોનાની પેસ્ટ છુપાવી દાણચોરી પકડાઈ. સુરત કઠોદરામાં કિશોરી સાથે દુષ્કર્મના 2 આરોપીની ધરપકડ. ઔદ્યોગિક વિસ્તારમાં રહેતી કિશોરીની એકલતાનો લાભ લઈ પાડોશીએ આચર્યું હતું દુષ્કર્મ. કોઈને કહેવા પર મારી નાખવા સુધીની આપી હતી ધમકી.
સુરતના શેઢાવ ગામમાં હોમગાર્ડ જવાનની હત્યા. કિશન રાઠોડ નામના હોમગાર્ડ જવાનની હત્યા. બાઇક પર આવ્યા હતા 3 અજાણ્યા લોકો. લારી પર ઉભેલા હોમગાર્ડ જવાનને ચપ્પુના ઘા માર્યા. કિશન રાઠોડ કડોદરા પોલીસ મથકે બજાવતા હતા ફરજ. અમદાવાદ સાયબર ક્રાઇમે ઓનલાઈન જુગાર રમતા 8 આરોપીની ધરપકડ કરી. તમામ આરોપી જેને સીસી ગેમ એપ્લિકેશન વડે લાઈવ સ્ટ્રીમિંગ કરી રમાડતા હતા જુગાર. જુહાપુરા, દરિયાપુર, શાહપુર, વાડજમાં રમાડતા હતા જુગાર. દમણમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતી યુવતીએ પાર્ટનરની હત્યા નિપજાવી. વટા રોડ વિસ્તારમાં પરિણીત યુવતી પતિથી અલગ થઈ પ્રેમી સાથે રહેતી હતી. 2 દિવસ પહેલા કરેલ હત્યા કેસમાં યુવતીની ધરપકડ કરાઈ. બનાસકાંઠા જિલ્લાની થાવર દૂધ મંડળી એશિયામાં સૌથી વધુ દૂધ કલેક્શન કરતી મંડળી. થાવર દૂધ મંડળી દ્વારા દર મહિને 18 થી 20 લાખ લીટર દૂધનું કરાય છે કલેક્શન. દૂધ ઉત્પાદન થકી પશુપાલકોના ખાતામાં દર મહિને 7 કરોડ જેટલો પગાર જમા થાય છે. કાગવડ ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થતા ધ્વજારોહણ કરાયું. ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલ અને સર્વે ટ્રસ્ટીઓએ ધ્વજારોહણ કર્યું. રાજકોટના કાગવડ ખોડલધામને 7 વર્ષ પૂર્ણ થતા ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું. 7 દીકરીઓના હસ્તે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. ભૂમિપૂજનના કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા. પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને વિદેશમાં જઈ લગ્ન ન કરવાનો આગ્રહ કર્યો. પીએમએ વેડ ઇન ઇન્ડિયાનું આપ્યું સૂત્ર. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગની સરપ્રાઇઝ વિઝિટ. નવા બનતા બિલ્ડિંગ, બ્લડ બેંક, હોસ્પિટલનું ઓપરેશન થિયેટર તથા અન્ય સુવિધાઓ બાબતે તપાસ કરી. બોલિવૂડ અભિનેતા આમિર ખાન કચ્છની મુલાકાતે. કોટાઈ ગામના આહિર યુવકનું આકસ્મિક મૃત્યુ થતા પરિવારને સાંત્વના આપવા માટે કોટાઈ પહોંચ્યા. લગાન ફિલ્મના શૂટિંગ સમયથી મહાવીરભાઈ સાથે મિત્રતાભર્યા સંબંધ હતા. નર્મદામાં રામલલ્લાની મૂર્તિ જેવી આબેહૂબ મૂર્તિ. રામપરા ગામે રણછોડરાય મંદિરમાં ભગવાન રણછોડરાયની આવી જ મૂર્તિ છે. આ મૂર્તિ એક ખેડૂતને પોતાના ખેતરમાં ખોદકામ કરતા મળી હતી. ભગવાન રણછોડરાયની મૂર્તિમાં ભગવાનની સાથે છે દશાવતાર. કાળા પથ્થરમાંથી બનેલી આ મૂર્તિનું અનેરું મહત્વ. દેશભરમાં આવી 2 જ મૂર્તિ છે. તાપીના વ્યારામાં શહીદોના પરિવારના સન્માન માટે કાર્યક્રમ યોજાયો. દર વર્ષે 26મી જાન્યુઆરી પહેલા યોજાય છે કાર્યક્રમ. બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. આણંદના ખંભાતમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી. દરિયા કિનારા પર જઈ મકર સંક્રાંતિની ઉજવણી કરાઈ. 14 જાન્યુઆરી બાદ જે પહેલો રવિવાર આવે ત્યારે કરવામાં આવે છે ઉજવણી. ભરૂચમાં ભારતીય વાયુસેનાએ દિલધડક કરતબો કર્યા. જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સૂર્યકિરણ એર શોનું આયોજન કરાયું. એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ એરોબિક ટીમ તરીકે ઓળખાય છે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કરાયા દિલધડક કરતબો. એર શો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અવધ નગરીની ઝલક જોવા મળી. પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય અને દિવ્ય તૈયારીઓ જોવા મળી. સ્વર્ગથી પણ સુંદર લાગી રહી અયોધ્યા નગરી. અયોધ્યા નગરીની દિવાલો, જાહેર માર્ગો સહિત કણકણમાં જોવા મળી રહી છે રામ ભક્તિ. ભગવા રંગે રંગાયેલા અયોધ્યામાં જોવા મળી રહ્યો છે અલગ જ ઉત્સાહ. રામમય અયોધ્યા નગરી રંગાઈ રહી છે રામ રંગે. સદીઓ બાદ અયોધ્યામાં ભગવાન રામના આગમનની તૈયારીઓની ઝલક. અયોધ્યા સહિત દેશવાસીઓ રામલલાના સ્વાગત માટેની જોવા મળી રહી છે આતુરતા. ભક્તો રામ ભક્તિમાં લીન થઈને નાચી રહ્યા છે. એક સુંદર કલ્પના જેવી લાગી રહી છે અયોધ્યા નગરી. રામલલાના આગમન પહેલાની મન પ્રફુલ્લિત કરતી અયોધ્યા નગરીની ઝલક. અયોધ્યા ધામમાં બસ એક જ નામ, જય શ્રી રામ. અયોધ્યામાં તમામ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી. મંદિરના પ્રાંગણમાં આમંત્રિત મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરાઈ. પરિસરમાં એક સાથે 10,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન રામ મંદિર પર પુષ્પવર્ષા કરાશે. હેલિકોપ્ટરથી રામ મંદિર પર થનાર પુષ્પવર્ષાનું પણ રિહર્સલ કરાયું. સમગ્ર વિશ્વમાંથી રામ ભક્તો મહામહોત્સવમાં સહભાગી બનશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામનગરી શણગારથી સુસજ્જ. રામ મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો. લાઇટિંગ અને ફૂલોના શણગારથી સમગ્ર મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું. રામનગરી અયોધ્યામાં ફૂલોથી શણગાર કરાયો. વડોદરાના માળી સમાજના 150 લોકો દ્વારા કરાયો ફૂલોનો શણગાર. 35,000 કિલો ફૂલોથી કરાયો શણગાર.
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂર્ણ. રામ મંદિરના મુખ્ય દ્વારથી શણગારના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. જેવા મંદિરના શિખર પરનો શણગાર જોવા મળ્યો. અયોધ્યા નગરીના રાજમાર્ગો પર પણ રામ નામનો શણગાર. ઠેર ઠેર ફૂલો વડે રામની પ્રતિકૃતિઓ તૈયાર કરી લગાવવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કાર સેવકપુરમમાં કરાયેલ શણગાર જોવા મળ્યો. ભવ્ય રામ મંદિરની નવી તસવીરો સામે આવી. અયોધ્યાના હનુમાન મઢી મંદિર, લતા મંગેશકર ચોકમાં ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા. દેશભરમાંથી મંગાવાયેલા ફૂલોથી શણગાર કરાયો. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે આજે રામલલાની મૂર્તિને કરાવ્યું દિવ્ય સ્નાન. 114 કળશોના ઔષધીય જળથી દિવ્ય સ્નાનની વિધિ કરાઈ. મધ્યાધિવાસમાં શ્યાધિવાસની વિધિ પણ આજે યોજાઈ. રામ મંદિર સંકુલમાં 10,000 લોકોના બેસવા માટે જગ્યા ગોઠવાઈ. વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો માટે સફેદ સોફા અને ખુરશીની વ્યવસ્થા કરાઈ. બેઠક વ્યવસ્થાના સ્થળે સુરક્ષા તપાસ કરાઈ. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 7,000 મહેમાનોને આમંત્રણ. મહેમાનોને આમંત્રણની સાથે એક લિંક પણ શેર કરાઈ હતી. લિંકમાં આપેલ બારકોડના આધારે અપાશે પ્રવેશ. અયોધ્યા શહેરની તમામ સરહદો સીલ કરાઈ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી અનધિકૃત વાહન અયોધ્યા શહેરમાં પ્રવેશી શકશે નહીં. અયોધ્યાના ખૂણે ખૂણે ચાપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો. અયોધ્યા શહેરની સુરક્ષામાં મહિલાઓની પણ જવાબદારી. વિવિધ સુરક્ષા એજન્સીઓમાં મહિલાઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા. ભક્તોની સલામતી માટે સીઆરપીએફની મહિલા કમાન્ડો તૈનાત. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સઘન સુરક્ષા વ્યવસ્થા. વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરાયા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત. રાજકોટમાં સંત કબીર રોડ પર વેપારીઓએ દુકાનોને રોશનીથી શણગારી. 1100 થી વધુ દુકાનોને કરાયો રંગબેરંગી લાઇટોનો શણગાર. 22 તારીખે પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન. સુરતનો ઉધના વિસ્તાર બન્યો રામમય. રામ, સીતા, લક્ષ્મણના વેશમાં જોવા મળ્યા નાના બાળકો. લોકોએ ફટાકડા ફોડી કરી ઉજવણી. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આપી કાર્યક્રમમાં હાજરી. નવસારીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખી ઉજવણી. સોમનાથ મહાદેવ મંદિરમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરાયા. 2 દિવસ બાળકો કરશે હનુમાન ચાલીસાના પાઠ. બનાસકાંઠામાં ખીમત પ્રાથમિક શાળાના બાળકો બન્યા રામમય. વિદ્યાર્થીઓ દ્વારા શોભાયાત્રા નીકાળી રામોત્સવની ઉજવણી કરાઈ. ગ્રામજનો દ્વારા નાના ભૂલકાઓનું સ્વાગત કરવામાં આવ્યું. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી કામેશ્વર શાળામાં ઉજવણી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભૂલકાઓએ કરી ઉજવણી. સબરી મિલન તેમજ રામ રાજ્યાભિષેકનો પ્રસંગ રજૂ કરાયો. અંબાજીમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભજનનો યોજાશે કાર્યક્રમ. મૈથિલી ઠાકુર ભજનનું કરાવશે રસપાન. 22 તારીખથી યાત્રાળુઓ માટે 1 વર્ષ સુધી નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરાઈ. અયોધ્યામાં રામ મંદિર મહોત્સવને લઈને દિવાળી જેવો માહોલ. અમદાવાદ શહેરમાં ઉત્સવને લઈને ફૂલોની માંગ વધી. ફૂલોની માંગ 200% જેટલી વધતા ભાવમાં પણ વધારો નોંધાયો. વિવિધ પ્રકારના ફૂલોના ભાવ મહોત્સવને લઈને આસમાને પહોંચ્યા. ગલગોટાનો 120 રૂપિયા કિલો, ગુલાબ 250 રૂપિયા કિલો, ડેઝીનું 200 રૂપિયા કિલો વેચાણ. પારસના ફૂલોનો ભાવ કિલો દીઠ 300 રૂપિયા થયો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જામનગરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો. એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી વધારાઈ. અમદાવાદના રામ ભક્તોએ બનાવ્યો રામ પથ્થર. પાણીમાં ન ડૂબે તેવો રામ પથ્થર બન્યો છે આકર્ષણનું કેન્દ્ર. ભાવેશ દવે અને મહર્ષિ દેસાઈ સહિતના 11 લોકોની ટીમે બનાવ્યો પાણીમાં તરતો પથ્થર. રામ પથ્થર ધરાવે છે 500 ગ્રામનું વજન, જેને તૈયાર કરવામાં 4 લાખથી પણ વધારે કિંમતનો ખર્ચ થયો. રામ પથ્થર પર રામ ભગવાનના જાપ પણ કરવામાં આવ્યા. સુરેન્દ્રનગરના દુધરેજમાં વડવાળા મંદિરમાં મહાયજ્ઞ યોજાયો. 1008 કુંડી મહાયજ્ઞમાં સંતો, મહંતો સહિત અનેક રાજકીય આગેવાનો અને હોદ્દેદારોએ હાજરી આપી. મહાયજ્ઞના નામે વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયો. પ્રાણ પ્રતિષ્ઠાના વધામણા કરવા લોકો હોંશે હોંશે ઉત્સાહમાં જોડાયા. મહાયજ્ઞના સફળ આયોજનને લઈને ભાજપ નેતા જગદીશ મકવાણાએ ભાજપના કાર્યકર્તાઓ સહિત તમામ સમાજનો આભાર માન્યો. યાત્રાધામ અંબાજીમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભજનનો કાર્યક્રમ યોજાશે. મૈથિલી ઠાકુર ભજનનું રસપાન કરાવશે. 22 તારીખથી યાત્રાળુઓ માટે 1 વર્ષ સુધી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા શરૂ કરાશે. 22 તારીખે સાંજે અયોધ્યાના પ્રસાદનું વિતરણ પણ કરાશે. ભક્તો ઘરે બેઠા અંબાજીનો પ્રસાદ મંગાવી શકે તેવી વ્યવસ્થા પણ શરૂ કરાશે. અત્યાધુનિક પાર્કિંગ વ્યવસ્થા શરૂ કરાશે.
નર્મદામાં રામ મંદિરની 24 કેરેટની સોનાની વરખવાળી મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર. રાજપીપળાના ભક્તોમાં મૂર્તિઓ ખરીદવા પડાપડી. હજારોની કિંમતની મૂર્તિઓ ખરીદવા દુકાનોમાં ભક્તોની ભીડ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પંચમહાલના કાલોલમાં તંત્ર એલર્ટ. પીએસઆઈની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું. મહોત્સવના દિવસે શાંતિ જાળવવા અંગે બેઠક યોજવામાં આવી. અંબાજીમાં 22 તારીખે પ્રાગટ્ય મહોત્સવની કરાશે ઉજવણી. પ્રાગટ્ય મહોત્સવને લઈને મંદિર પરિસરમાં સાફ સફાઈ કરવામાં આવી. પ્રાંત અધિકારી પણ સફાઈ અભિયાનમાં જોડાયા. અયોધ્યા મહોત્સવને લઈને ગાંધીનગર મેયરનો મનપા કમિશનરને પત્ર. 22 તારીખે શહેરમાં નોનવેજ કતલખાના બંધ રાખવા કરી રજૂઆત. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે માંસાહારના વેચાણ પર પ્રતિબંધની માંગ. જામનગરના પડાણામાં ઉત્સવનો માહોલ છવાયો. રિલાયન્સ દ્વારા રામ મંદિરનો કરવામાં આવ્યો હતો જીર્ણોદ્ધાર. વર્ષ 1989માં પરિમલભાઈ નથવાણીએ મંદિરનું કરાવ્યું હતું નિર્માણ. સુરતમાં ઓલપાડના ધારાસભ્ય પણ રામ ભક્તિમાં જોડાયા. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ રામ ભક્તિમાં લીન થયા. રામની ધૂન બોલાવતા કાર્યક્રમમાં ભક્તિમય માહોલ છવાયો. ગુજરાતના ગામડે ગામડે રામ ભક્તિનો રંગ. ગામડાના રામજી મંદિરોમાં પણ થશે પ્રાણ પ્રતિષ્ઠા. શોભાયાત્રા અને રાસની રમઝટ સાથે રામનું સ્વાગત. સમગ્ર માહોલ રામમય બન્યો. દાહોદમાં રામ ભક્તોએ ભવ્ય રામ યાત્રાનું આયોજન કર્યું. યાત્રા દરમિયાન કોમી એકતા જોવા મળી. દાહોદના દાઉદી વહોરા સમાજ દ્વારા રામ યાત્રાનું કરાયું હતું સ્વાગત. લોકો ધર્મ જાતિના ભેદ ભૂલી રામના રંગમાં રંગાયા. અમદાવાદના ખોખરા વિસ્તારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા યોજાઈ. જાહેર માર્ગો પર વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા પસાર થતા વાતાવરણ જાણે રામમય બન્યું. મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા. રામમય બની ડાયમંડ નગરી. સુરતના ગોડાદરાથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. માથે ભગવદ્ ગીતા મૂકી મોટી સંખ્યામાં મહિલાઓ શોભાયાત્રામાં જોડાઈ. શોભાયાત્રામાં જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું. મોરબીના એક ઉદ્યોગપતિ દ્વારા પ્રભુ શ્રી રામની મંદિર સાથેના ચિત્રવાળી ટાઇલ્સ બનાવાઈ. ફેક્ટરીના દરેક કર્મીઓને આ ટાઇલ્સ નિઃશુલ્ક અપાઈ. સેગમ સિરામિક ફેક્ટરી દ્વારા અનોખી રીતે રામ ભક્તિ પ્રદર્શિત કરાઈ. વધુમાં વધુ ઘર કે ઓફિસો દુકાનોમાં પ્રતિકૃતિ બિરાજમાન થાય તે માટેનો એક સુંદર પ્રયાસ કરાયો. શાંતિપૂર્ણ માહોલમાં ઐતિહાસિક તહેવારની ઉજવણી થાય તે માટે તકેદારી રાખવા અપીલ કરાઈ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ચાની દુકાન ધારકની અનોખી પહેલ. બોટાદની તુહિતુ ચાની હોટલમાં 22મી જાન્યુઆરીએ ફ્રીમાં ચાનું વિતરણ કરાશે. અયોધ્યાના મહોત્સવને લઈ દુકાનદારે નિર્ણય કર્યો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ બારડોલીમાં નિઃશુલ્ક દીપ વિતરણ. ખારવાસામાં દિવ્યાંગ શાળાના બાળકોએ નગરજનોને 4000થી વધુ દીવડાનું વિતરણ કર્યું. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે આ કાર્યક્રમને સહયોગ કર્યો. વલસાડના ધરમપુરમાં આવેલા ઐતિહાસિક રામ મંદિરમાં ભગવાન રામની શ્યામ વર્ણની પ્રતિમા લોકોની આસ્થાનું કેન્દ્ર. અયોધ્યામાં શ્રી રામલલ્લાની શ્યામ રંગની પ્રતિમા જેવી જ છે ધરમપુરમાં રામજી મંદિરમાં પ્રતિમા. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અડચણ ન આવે માટે પૂજા કરાઈ. સાંસદ મનસુખ વસાવાએ નવગ્રહની પૂજાનું કર્યું હતું આયોજન. રાજપીપળા ખાતે ગાયત્રી મંદિરે મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનથી પૂજા કરાઈ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કોંગ્રેસ નેતાએ બેનર લગાવ્યા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે લગાવ્યા બેનરો. બેનરમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ફોટા લગાવવામાં આવ્યા. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કોંગ્રેસ નેતાના પોસ્ટરો લાગ્યા. અમદાવાદમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પોસ્ટરો લાગ્યા. મત વિસ્તારમાં જાહેર જગ્યા પર રામ મંદિરને આવકારતા હોય તેવા પોસ્ટરો લાગ્યા. બનાસકાંઠાના સુઈગામમાં કટાવ ગામે પ્રભુ શ્રી રામની આરતીના કાર્યક્રમનું આયોજન. જ્ઞાનીબેન ઠાકોરે શ્રી રામની આરતીમાં ભાગ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું. શ્રી રામની આરતી માટે સમસ્ત ગ્રામ્યજનોને આમંત્રણ પાઠવ્યું. રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે સોશિયલ મીડિયા પર ફરી રહી છે લિંક. વીઆઈપી દર્શન અને પ્રસાદના નામે બનાવટી લિંક મોકલી પૈસા પડાવવાનું કાવતરું સામે આવ્યું. 4 જેટલા કિસ્સા નોંધાતા સાયબર વિભાગે સતર્ક રહેવા અપીલ કરી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બનાસકાંઠા પોલીસની અપીલ. અફવા ઓડિયો કે વિડીયો સોશિયલ મીડિયામાં ફોરવર્ડ ન કરવા જનતાને અપીલ કરવામાં આવી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદમાં ઉત્સાહનો માહોલ. એએમસી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશેષ આયોજન કરાયું. 125 એલઈડી સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ થશે. શહેરના 7 ઝોનમાં સાંસ્કૃતિક ડાયરાનું કરાયું છે આયોજન. અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું નામકરણ રામાયણના આધારે કરાયું. અમદાવાદ શહેરને રામ નામના ધજા પતાકા અને રોશનીથી શણગારાશે.
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા રિક્ષા ચાલકની અનોખી રામભક્તિ જોવા મળી. પોતાની રિક્ષા પર વિજય પતાકા અને નિશાન સાથે શણગાર કરવામાં આવ્યો. વિનાયક પાર્કમાં રહેતા દિનેશભાઈએ પોતાની રિક્ષાને શણગારી રામભક્તિ બતાવી. સુરતના ડિંડોલીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શોભાયાત્રા યોજાઈ. ભવ્ય રથ સાથે ભગવાન રામની શોભાયાત્રા નીકળી. લોકો રામ ભગવાનના દર્શન કરી શકે તે માટે આયોજન કરાયું. અમદાવાદના નિકોલ વિસ્તારમાં એટલાન્ટિસ સાઇટ ખાતે ડેકોરેશન કરાયું. રામ ભક્તો દ્વારા ઓફિસ અલગ અલગ ડેકોરેશન કરાયું. ભગવાન રામ, સીતા અને લક્ષ્મણજી સહિતના પોસ્ટર મૂકવામાં આવ્યા. વલસાડમાં શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવા બેઠક યોજાઈ. જિલ્લામાં 300 થી વધુ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોનું કરાયું છે આયોજન. રામ મંદિરને લઈ છેલ્લા 1 મહિનાથી અનેક ધાર્મિક કાર્યક્રમો. મહોત્સવના ભાગરૂપે બગલામુખી મંદિરના પ્રાંગણમાં ભવ્ય દીપોત્સવ યોજાયો. 51,000 દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર. દ્વારકાના ઓખામાં આંખલાની અડફેટે એક વ્યક્તિનું મોત. બાખડતા આંખલાને છોડાવવા જતા આધેડે ગુમાવ્યો જીવ. ગાંધીનગરી ભૂગા વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કરીમ નામના વ્યક્તિને આંખલાએ ફંગોળતા ગંભીર ઈજા થઈ હતી. જામનગરમાં સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું. તો આંખલાના આતંકનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જામનગરમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. તો જોઈ શકાય છે કઈ રીતે આંખલાએ અડફેટે લીધા હતા, જે બાદ આ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું, જ્યાં સારવાર દરમિયાન જીવ ગુમાવવાનો વારો આવ્યો. તો આંખલાના આતંકનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જામનગરમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત. રખડતા ઢોરના ત્રાસથી લોકો એક તરફ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અનેકવાર તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આંખલાનો આતંક હજુ પણ યથાવત છે, જેના કારણે એક યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. હાલ આંખલાના આતંકનો આ વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. તો ઓખામાં આંખલાની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મહત્વનું છે કે બાખડતા આંખલાને છોડાવવા જતા યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.